બરાબર, એ રીતનું હોય છે. આ ફાર્મર્સની વાત છે, ઓનલી ફાર્મર્સ માટે, બરાબર. તેમાં લેન્ડલેસ લેબર હોય તો તે રીતની તાલીમ લઈ શકે. તો આ રીતની સેન્ટરની કામગીરી આખું વર્ષ ચાલતી હોય છે, બરાબર. વિઝિટ તમે ગમે ત્યારે કરી શકો. તમારે મુલાકાત માટે આવવું હોય તો તમે ગમે ત્યારે આવી શકો. 8 થી 5નો ટાઈમ છે. સેન્ટરની મુલાકાત ગમે ત્યારે લઈ શકાય, બરાબર. અને સેન્ટર પરથી અમે પ્લાન્ટિંગ મટીરિયલ, ફૂલો, કલમ એનું વેચાણ પણ થાય છે. તે પણ થ્રુ આઉટ ધી યર તમે ક્યારે પણ લઈ શકો. પણ કલમમાં શરત એટલી છે કે જો તમારે 100 નંગથી ઉપરની કલમ જોઈતી હોય તો 1 વર્ષ પહેલાં નોંધણી કમ્પલસરી છે. કેમ કે અમે બધી જે રનિંગ વેરાયટી છે એ જ બનાવતા હોઈએ. અમારી પાસે તો 120 જાતો છે, પણ એ બધી વેરાયટી બનાવતા નથી, કેમ કે બધી વેરાયટી વેચાતી નથી, બરાબર. એટલે અમે રનિંગમાં મોસ્ટ ઓફ વધારે કેસર બનાવીએ, ત્યાર પછી લંગડો, તોતાપુરી, રાજાપુરી આ બધી લિમિટમાં બનાવતા હોઈએ છીએ, કેમ કે એક બે લઈ જવાવાળા હોય છે. એટલે જો તમને 100ની ઉપર કલમ જોઈતી હોય તો 1 વર્ષ પહેલાં નોંધણી કમ્પલસરી છે. અને એના ભાવ 60 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધીનું વેરિએશન રહે, બરાબર. જેટલી મોટી કલમ તેના પર. અને એ સરકાર જ નક્કી કરે, એટલે સરકારના 1 એપ્રિલે ભાવ આવી જતા હોય છે. એટલે આખા વર્ષ દરમિયાન પછી એ જ ભાવ રહે, બરાબર. તો આ રીતની સેન્ટરની વાત છે. આપણે એકવાર સેન્ટરની મુલાકાત લઈ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવી જશે, બરાબર. ચા તમે કલમ કહો છો તે 1 વર્ષથી 2 વર્ષની એવી કે ઠરેલી હોય હા તો તેનો ભાવ વધે છે. હા, એટલે એ મોટી બેગમાં હોય તો એનો ભાવ વધારે હોય, કેમ કે 1 વર્ષથી 2 વર્ષની હોય એટલે માની લો 4 થી 5 ફૂટ ઊંચી હોય, બરાબર. 2 વર્ષની હોય એની કેટલી 3.5 ફૂટની ઉપર તો જાય જ. કેટલી જેમ કિંમત? મોટી થાય તેમ એની પ્રાઇસ વધે. કેટલી કિંમત છે? કિંમતમાં વેરિએશન છે, મેં કીધું ને. અમે 60 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધીનું હોય. 10 રૂપિયા માઇનસ કે પ્લસ થાય, કેમ કે વર્ષના ભાવ કેવો હોય, એપ્રિલમાં આવતા હોય ને પછી આખું વર્ષ એ જ ચાલતા હોય, એટલા માટે. તો લમસમ